એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સીતારામ. આજે જો હું એકલી બ્રેકફાસ્ટ નથી કરતી. નોર્મલી કેવું થાય કે નિલેશ જતા રહે જોબ ઉપર, હરલીન જતી રહે સ્કૂલ, તો હું એકલી કરતી હોય બ્રેકફાસ્ટ. આજે મારી બંને ગર્લ્સ છે મારી સાથે, હે ને, રૂહી અને હરુ. અને અમે yesterday Ruhi came for a sleepover. Yes, After yesterday. that silliness. હા, ફ્રેન્ડ મજાક મસ્તી કરો ને તમે લોકો. અને જો આપણે અહીંયા છે ને રેડી થઈ ગઈ છે ચા અને ભાખરી બધાની અને અથાણું, હે ને. મજા આવે ને રૂહી ભાખરી ખાવાની? ઘી જોઈએ બેટા જોડે? આપું કોઈને બંનેમાંથી? તો ચાલો આવો અમારી જોડે બ્રેકફાસ્ટ કરવા માટે, રૂહી અને હરુ અને મારી જોડે, હે ને. કાલની જેમ જો આજે છે ને હું નીકળી ગઈ છું અમારી ગર્લ્સને લઈને. રૂહી ને હરલીન બંને છે આજે મારી સાથે. અને હરલીનને છે ગ્લાસીસની અપોઇન્ટમેન્ટ. કાલે ટ્રાય કરી પણ કાલે સેમ ડેમાં ના મળી, તો જો આજે જાઉં છું. તો સારું થયું, એક કામ સારું થયું કે આજે આપણે ફરીથી જઈએ છીએ તો રૂહી પણ છે અમારી જોડે. કેમ રૂહી? તો આપણે થોડી વાર ત્યાં એક્સપ્લોર કરશું, રૂહીને મજા આવશે. રૂહી આવી છે તો બોરિંગ ના થાય. અને અમે ઘરે થોડી એ લોકો ગેમ રમ્યા, થોડું હોમવર્ક કર્યું, ને હવે હું થોડી વાર એને બહાર લઈને નીકળી છું, એટલે એમને મજા આવે. ને મોલમાં થોડી વાર ફરશું અને પછી એ લોકોને જે ખાવું પીવું હશે એ ખવડાવીને પાછા આવતા રહેશું, એટલે એમનો દિવસ નીકળી જાય. ને એને એમ થાય કે ના, અમે અમારું વેકેશન થોડું ઘણું એન્જોય કરીએ છીએ એમ. ગર્લ્સને તો મજા આવે છે અહીંયા એક્સપ્લોર કરવાની. ગર્લ્સ, તમને લોકોને આઈસ્ક્રીમ ખાવો છે? લે રૂહી રૂહીને બકરી મળી ગઈ. હે રૂહી? ઓ માય ગોડ. હરુ અહીંયા જોજો હરલીન, જોજો ડેમેજ ના થાય બેટા. ઓકે, હું આઈસ્ક્રીમ માટે ઇન્ક્વાયર. તમને લોકોને આઈસ્ક્રીમ ખાવું છે કે ફ્રાઈસ કેવું ખાવું છે? ફ્રાઈસ ને એવું? ઓકે. જો કેટલું નાઇસ છે, બધા કેવા એન્જોય કરે નાના છોકરા. It is real. Yeah, real. વોટર પંપ છે. રોટલા શાક હોય ને તો ખૂટે નહીં. અને જો ફ્રાઈસ છે ને તરત ફિનિશ થઈ ગઈ, વાર ના લાગી. કેમ ગર્લ્સ? નોટી ગર્લ્સ. અને જો ફ્રાઈસ ફિનિશ I થઈ had ગઈ. more fries than her. Look how much I have. બોથ હેવ સેમ બેટા, સેમ જ હતી બંનેને મીડિયમ. અને જો હવે આઈસ્ક્રીમ ચાલુ થયો છે રૂહી, જલ્દી ફિનિશ કરી દે ને ત્યારે છે ને મેલ્ટ થઈ જશે. તો હમણાં જો જેવી ફ્રાઈસ ફિનિશ થઈ ને એવું આઈસ્ક્રીમ પણ ફિનિશ થઈ જશે થોડી વારમાં. કેમ? અને શાક રોટલી હોય ને તો ધક્કા મારવા પડે કે જલ્દી ખાઓ નહીં. અને આમાં જો એટલું સ્પીડમાં ચાલે છે મોઢું. આખો દિવસ જો મારી ગર્લ્સ સાથે મસ્ત મેં એન્જોય કર્યો. અને ત્યારે ઇવનિંગમાં છે ને બેબી શાવરમાં જવાનું છે. ફ્રેન્ડના ઘરે તો નહીં, પણ અહીંયા રેસ્ટોરન્ટ છે ને ત્યાં જવાનું છે. તો જો અત્યારે ઇવનિંગમાં છે ને રેડી થઈને નીકળી ગઈ છું ત્યાં જવા માટે. તો ચાલો આપણે છે ને ફ્રેન્ડનું બેબી શાવર એન્જોય કરીએ. શું કરું રીતિ? પહેલાં ફોટો પડાવું? શું તો એટલી સરસ લાગે છે ને. ગર્લ્સ મજામાં બધા? હે? અને શું બ્યુટીફુલ લાગો છો વધારે. આજ વધારે ટાઈમ પછી જોયા તો હવે વધારે બ્યુટીફુલ લાગો છો. ઓ માય ગોડ, તે મને યુનિફોર્મમાં જ જોઈ ને એટલા માટે તને એવું લાગે છે. તુંય બહુ બ્યુટીફુલ લાગે. તમારી સ્કિન બહુ ગ્લો કરે છે. મારી સ્કિન બહુ ગ્લો કરે. ઓ બાપા રે, હવે તો દિવસ બની ગયો. મેકઅપનો કમાલ નથી ને. જોઈજો, મેકઅપ બિલકુલ નથી મારા ફેસ ઉપર. અને આ જો ગોલ મટોલ કેમ થઈ ગઈ તું તો, હે છોકરી? અમે સુખની જોબ કરીએ છીએ. હા. હેલો. હે શું થઈ ગયું? એટલે શાંતિ થઈ ગઈ. ગોલ મટોલ થઈ ગયા કેમ? હિરલ, તારે શું કહેવું છે? ઓકે છો તું? જોબ કેવી ચાલે? મસ્ત. બહુ મિસ કરું છું યાર, ખરેખર બહુ મિસ કરું છું. તો હા, હું ત્યાં જ છું.
મારી ફ્રેન્ડ તો છે જ, પણ પ્રિન્શુ છે ને એના ભાભી પણ થાય છે. અનફોર્ચ્યુનેટલી પ્રિન્શુ આવી નથી શકી ને બેબી શાવરમાં. હા, એ મોર્નિંગમાં આવી હતી ને, અને મેં ઇવનિંગમાં. તો જો અમે છે ને બંને ટાઈમ સાચી લીધો. કેમ રીધી? અને અમારી રીધી જો કેટલી બ્યુટીફુલ લાગે છે. બ્યુટીફુલ તો છે જ, આજ વધારે લાગે છે હે બચ્ચા. જો મસ્ત માઉથ વોટરિંગ મેન્યુ છે. સેવ ખમણી, ગુલાબજાંબુ, પાતરા, સમોસા. ઓ માય ગોડ, કેટલું નાઈસ છે. તારી પ્લેટ તારા જેવી જ છે, મસ્ત. અને આ બાજુ શું છે? દાળ રાઈસ. હા, દાળ રાઈસ, સબ્જી પૂરી. આ બાજુ જો પાણીપુરી ને એવું છે બધું. ઢોસા ને બધું મિક્સ છે. ઓકે, હા હા, ઓકે, ગરમ ગરમ બનાવી દો. ઓકે, જો અહીંયા આ પણ છે. આ જોઈને તો કોઈનાથી ના રહી શકાય. આ જોઈને તો એમ થાય કે બસ હવે ખાઈ જ લઈએ ને. મસ્ત ગ્રીન પાણી ને અહીંયા જો ચટપટા દહીં વડા, રસ છે, મેંગો, શ્રીખંડ છે, સલાડ, બધી ચટણીઓ, મરચાં. ગુજરાતીઓને મરચાં વગર તો ચાલે નહીં. આપણે સ્પાઇસી ના હોય ત્યાં સુધી મજા ના આવે. કેમ? હા, 1 2 3 હે હિરલ. તો ઢગલો કરવા માંડ. નાવ હેલ્ધી હા, હવે હેલ્ધી થોડું. સાચી વાત છે. રીધિએ છે ને મસ્ત પોસ્ટર ઓર્ડર કર્યું. બેકગ્રાઉન્ડ પોસ્ટર નાઇસ લગાવ્યું છે. કૃષ્ણા અને યશોદા બહુ નાઇસ લગાવ્યું છે રીતિ. મેં તો જો અહીંયા બધું મિક્સ એન્ડ મેચ કર્યું છે. હિરલય મારી જેવું કર્યું. હિરલ શ્રીખંડ મારી લ્યો, પણ હમણાં પછી જઈશું. મસ્ત છે ને. હા, ચાલો પેલા આ ખાઈ લઈએ પાણીપુરી. મેં જો સ્પાઇસી વાળું જ લીધું, સ્વીટ વાળું. હા, મને ગળ્યું ઓછું ભાવે. જો અમારા હિરોઈનથી છે સાડી સચવાતી નહોતી ને, વેશભૂષા બદલી લીધી નહીં. હવે બહુ કમ્ફર્ટેબલ લાગે છે. કીધું મને હિરલે 3 વાર પાટલી નીકળી ગઈ એમ. હા, એટલે હિના જો હવે જઈએ. હિના કાલ રજા છે, આવો રિઝલ્ટ આપું મસ્ત. ઘરે બનાવેલું છે. હાલો, એ ખતરો કે ખિલાડી. રાજુ હજી તો 9 જ વાગ્યા છે. આવો ને. એ તું માસીને મિસ કરતી હતી? કોને? હે, ક્યારે? માસીને મિસ કરતી હતી? હા, જાઉં છું થોડીક વસ્તુ લેવા. એમાં શું થયું? બેગ જોઈ ગઈ? બાપા રે, ચલ તને આવું છે. અરે બે રે કાલ તો જબરા નાટક કર્યા હતા. કેમ બચ્ચા? નાન ઘરે આવ્યા ને, એના છે ને પાનનો આઈસ્ક્રીમ ઘરે બનાવ્યો. મેં ટેસ્ટ કર્યો, બહુ નાઇસ બન્યો ને, બહુ નાઇસ બન્યો. પણ મારું પેટ એકદમ ફૂલ છે બકા. નહીતર આઈસ્ક્રીમ બહુ નાઇસ છે. નાયરા પાછું લઈ લઈશ. કિસી દે માસીને, ગિફ્ટ નહીં મળે. જો માય ગોડ, આવું છે બોલો. ગિફ્ટ પાછું લેવાનું કીધું ને તો નાયરા તરફથી કિસીનો વરસાદ વરસી ગયો. હજી એક કિસી આપો માસીને. હા હા, જોયું. હા, એવું જ લાગે છે મને. હવે એન્જોય કરો કે નાયરા? ઓકે, બસ હવે આજે તો તમને લોકોએ બહુ આઈસ્ક્રીમ ખાધો બચ્ચા બંને. હે, જોઈએ ટી પાર્ટી ચાલુ કરીશ નાયરા. મને તો ટી આપ, માસીને તો આપ. Get the tea for Masi. Here. Give. હે, માસીને આપ. થેન્ક યુ. બહુ યમી બનાવી હો નાયરા એ ટી. Mummy. નાઈસ. ને જવા દે ને. ના, ના પ્લીઝ. આપણે નહીં જવાની. શું કામ? આપણે નહીં જવાની. પણ શું કામ નહીં જવાનું? ના. આજે શું છે? ટી પાર્ટી. ટી પાર્ટી છે. આ તો જો તો ખરા તે હે રમણ ભમણ કર્યું. આવી હોય ટી પાર્ટી? Not you. હે? લે
બોલો નાયરાના નાટક તો જો અમે રૂહીન મૂકવા આવ્યા ને અમે જ અહીંયા છોટી ગયા કેમ રૂહી હે બેટા ચલો હરલીન જઈએ આપણે ઘરે હે બેટા હા આવશું નાયરા બાય બાય એને નહીં જવાની લે બોલો મને કે બાય અને હરલીનને નહીં જવાનું કેમ તું નહીં જવાની આવે છે હરલીન આવે છે શું શું કે છે તું હોમ જા એટલે મને કે તું હોમ જાય કે હા હરલીન ને અહીંયા રહેવા દે ને તું હોમ જાય કે બોલ